વલસાડના વાપીમાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 7 સ્માર્ટફોન, 1 બાઇક અને 2 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીઓ વાપી અને સેલવાસ વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવતા હતા। રાહદારીઓના મોબાઈલ છીનવીને આરોપીઓ ફરાર થઈ જતા હતા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। તો વલસાડની આ ઘટના કે જ્યાં વલસાડના વાપીમાં મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસે અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી છે। આ પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। રાહદારીઓને નિશાન બનાવીને મોબાઈલ ચોરી કરવામાં આવતી હતી। વાપી જીઆઈડીસી પોલીસે કાર્યવાહી હાથ ધરીને 2 આરોપીની ધરપકડ છે તે કરી છે। આરોપીઓ પાસેથી 7 સ્માર્ટફોન, 1 બાઇક અને 2 મોપેડ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। આરોપીઓ વાપી અને સેલવાસ વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવીને આ ચોરીને અંજામ આપતા હતા। રાહદારીઓના મોબાઈલ છીનવી આરોપીઓ ફરાર થઈ જતા હતા। આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। હજી પણ પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતાઓ હાલ પોલીસ દ્વારા સેવવામાં આવી છે। વલસાડના વાપીમાં આ મોબાઈલ ચોરી કરતી ગેંગ છે તે ઘણા દિવસોથી સક્રિય થઈ હતી અને તેને જ પાઠ ભણાવવા માટે પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને હવે તેને જ લઈને વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તેમની પાસેથી આરોપીઓ પાસેથી 7 સ્માર્ટફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ આરોપીઓ અનેક ગુનાઓને ભેદ ઉકેલે તે પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડના વાપીમાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે, શું વિગતો? આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લા સહિત સંત દાદાનગર હવેલીમાં જે લોકો રસ્તે ચાલતે રાહગીર હોય છે તેઓને આ નિશાન બનાવતા હતા અને મોંઘીદાટ જે 7 સ્માર્ટફોન સાથે 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। કારણ કે એ લોકો ધૂમ બાઇક ચલીને આવતા અને જે રીતે જે લોકો રસ્તે ચાલતા હોય તેઓના મોબાઈલ સ્નેચિંગ કરતા અને આ રીતે 1 બાઇક અને 2 મોપેડ પણ જપ્ત કર્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।